જો તમે પ્રાથમિક શિક્ષક છો કે વાલી, 4 અને 5 ઓગસ્ટ આ 2 દિવસ તમારા માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે. શિક્ષણ વિભાગનો નવો આદેશ આવી ગયો છે. નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે 2026. પણ ઊભા રહો, શું આ કોઈ ટેન્શનવાળી વાત છે? શું આનાથી ડરવાની જરૂર છે? બિલકુલ નહીં. આજના વિડીયોમાં હું તમને એક એવો સિક્રેટ પ્લાન આપવાનો છું જે જાણી લીધા પછી તમે હસતા હસતા આ સર્વે પૂરો કરી લેશો. ચાલો જાણીએ અંદરની વાત. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત FLN એટલે કે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનને મજબૂત કરવા માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે આ અભિયાન શરૂ કરાયું છે. ઠરાવ ક્રમાંક મુજબ આપણી શાળામાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકોનું અસલી કૌશલ્ય ચકાસવાનો આ સુવર્ણ અવસર છે. તારીખ નોંધી લેજો. 4 ઓગસ્ટે ગુજરાતી એટલે કે વાંચન અને લેખન અને 5 ઓગસ્ટે ગણિત એટલે કે ગણનનો સર્વે થવાનો છે. હવે વાત કરીએ કે સર્વેના દિવસે તમારે ક્લાસરૂમમાં શું કરવાનું છે. એકદમ સિમ્પલ છે. બાલવાટિકાથી ધોરણ 5ના તમામ વિદ્યાર્થીઓનો વર્ગ શિક્ષકોએ જ સર્વે કરવાનો છે. કોઈ બહારથી આવવાનું નથી. પ્રશ્નાવલી સોફ્ટ કોપીમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે કે VSK દ્વારા એ જ દિવસે સવારે મળશે. તમારે આ પ્રશ્નાવલી પ્રિન્ટ કરાવી દરેક બાળકને ફરજિયાત આપવાની છે. ખર્ચની ચિંતા ન કરતા શાળાને બેઝલાઇન સર્વે કન્ટીજન્સી ગ્રાન્ટ મળવાની જ છે. સૌથી મોટું સસ્પેન્સ, જો કોઈ બાળક ગેરહાજર હોય તો ચિંતા ન કરો. તે જ્યારે પણ શાળાએ હાજર થાય ત્યારે તેનું મૂલ્યાંકન કરવાનું રહેશે. કાર્ય પૂરું થતાં જ પ્રશ્નાવલી અને સાહિત્ય દરેક વિદ્યાર્થી દીઠ પરત મેળવી શાળા કક્ષાએ સાચવી રાખવાનું છે. અહીંયા જ ઘણા શિક્ષકો ભૂલ કરે છે, પણ તમારે સ્માર્ટ બનવાનું છે. સર્વે વખતે આ વાતો મગજમાં ફિટ કરી લો. વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા એકદમ હળવી અને યોગ્ય રાખો. ટેસ્ટ શરૂ કરતા પહેલા તમામ સૂચનાઓ બાળકોને પ્રેમથી અને સ્પષ્ટ સમજાવો. જવાબ આપવા માટે બાળકને પૂરતો સમય આપો. કોઈ ઉતાવળ નથી. સૌથી મહત્વનું, આપણે બાળકને સહાય કે મદદ નથી કરવાની. બસ તટસ્થ રહીને તેનું સાચું સ્તર જાણવાનું છે. વાતાવરણ એકદમ ભયમુક્ત અને હળવું રાખો. હવે સર્વે પત્યા પછી અસલી કામ શરૂ થાય છે, જે આપણી સિસ્ટમને મજબૂત બનાવશે. બાળકોના ઉત્તરો ચેક કરી ટ્રેકરમાં સાચા જવાબ સામે જ ટીક કરવાનું છે. ખોટા કે અધૂરા જવાબ માટે ખાનું ખાલી રાખવાનું છે. આ ગુણના આધારે વિદ્યાર્થીઓને 3 જૂથમાં વહેંચવાના છે: ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ જૂથ. આની વિગત GCRTની વેબસાઇટ પર છે જ. ત્યારબાદ રાજ્ય કક્ષાની એપ્લિકેશનમાં આ ડેટાની ક્ષતિરહિત ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે. જે બાળકો પાછળ રહી ગયા છે એટલે કે ઉદયમાન કે પ્રગતિશીલ, તેમના માટે FLN શિક્ષક માર્ગદર્શિકા મુજબ પ્રેમથી ઉપચારાત્મક કાર્ય કરવાનું છે. યાદ રાખજો, આ એક અઠવાડિયામાં શાળાનું બાહ્ય મૂલ્યાંકન પણ થઈ શકે છે, એટલે તમામ સાહિત્ય વ્યવસ્થિત નિભાવવાનું રહેશે. તો શિક્ષક મિત્રો, છે ને એકદમ સરળ. આ સર્વે આપણી શિક્ષણ વ્યવસ્થાને શ્રેષ્ઠ બનાવવાની એક કડી છે. કોઈ ડર વગર એક પોઝિટિવ એનર્જી સાથે 4 અને 5 ઓગસ્ટે આ કાર્યક્રમને સફળ બનાવીએ. જો માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ગુજરાતના દરેક શિક્ષક ગ્રુપમાં આ વિડીયો હમણાં જ શેર કરો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.